મારું નામ માલતી છે. મેં મારા બાળકોની સંભાળ રાખવા માટે ઘરમાં કેરટેકર રાખી હતી. કોઈ જાણે નહીં કેમ મારા પતિ મારા બાળકોની કેરટેકરથી ખૂબ જ ખરાબ રીતે ડરતા હતા. પણ તે તો અધેડ વયની સ્ત્રી હતી, જે ખૂબ જ શાંત અને ઈમાનદારીથી પોતાનું કામ કરતી હતી. તે મારા બાળકોની પણ ખૂબ સારી રીતે સંભાળ રાખતી હતી. ઘણી વખત યુવાન છોકરીઓ અને સ્ત્રીઓથી બાળકોની સંભાળ ઠીક રીતે નથી રખાતી. પણ તે જૂની વૃદ્ધા હતી, તેથી મારા બાળકોની સંભાળ રાખવામાં મારા માટે ખૂબ મદદરૂપ સાબિત થઈ હતી. પણ મારા પતિ તેને એવી રીતે જોતા હતા જાણે તેમણે કોઈ ભૂત જોઈ લીધું હોય. મારા બાળકો તો તે કેરટેકર સાથે ખૂબ જ જોડાઈ ગયા હતા. એક દિવસ મારા પતિએ તેના પર ચોરીનો આરોપ લગાવીને તેને નોકરીમાંથી કાઢી મૂકી. તે નોકરાણીએ પણ કોઈ ફરિયાદ ન કરી. પણ જતાં જતાં તેણે મારા હાથમાં એક પરબીડિયું આપ્યું. જેવું મેં તેને ખોલીને જોયું તો તેમાંથી એક જૂની તસવીર નીકળી, જેને જોઈને તો મારી આત્મા જ કંપી ઉઠી હતી. કારણ કે તસવીરમાં તો મારું જીવન બિલકુલ એક સ્વપ્ન જેવું હતું. આ કદાચ એવું સ્વપ્ન હતું જે મને બતાવવામાં આવ્યું હતું અને મેં તેને વાસ્તવિકતા માની લીધી હતી. મારું ઘર કોઈ મહેલથી ઓછું નહોતું, બિલકુલ બંગલા ટાઈપ જેવું હતું. મારા ઘરમાં દરેક વસ્તુની સુવિધા ઉપલબ્ધ હતી. મારું ઘર સફેદ માર્બલથી બનેલું હતું. ઊંચી ઊંચી દિવાલો હતી, જેની અંદરની દુનિયા બહારની દુનિયા ખૂબ અલગ હતી. મોટા મોટા રૂમ હતા જેમાં કિંમતી ફર્નિચર રાખેલું હતું. ઘરની સજાવટમાં પણ કોઈ કમી નહોતી છોડી. દરેક રૂમમાં વેલ્વેટના કાર્પેટ છવાયેલા હતા. દરેક વસ્તુ પોતાની જગ્યાએ પૂર્ણ અને ઉત્તમ હતી. હું મારા ઘરમાં મને કોઈ રાજકુમારીથી ઓછી નહોતી સમજતી અને આ ઘરની માલકીન હતી. આ કદાચ સૌથી સુંદર કેદી હતી. હું મારા બાળકોને ખૂબ પ્રેમ કરતી હતી. મારા બાળકો મારા માટે મારી પૂરી દુનિયા હતા. મારા બે ફૂલ, મારા માસૂમ બાળકો અને તેમના માસૂમ ચહેરા, જેમની હસીની દિવાલોમાં જીવનનું સુખ ઓતરી દેતું હતું. અને પછી મારા પતિ અભિષેક હતા. મારા પતિ અભિષેક એવા વ્યક્તિ હતા જેમના નામથી સફળતાની ખુશ્બુ આવતી હતી. મારા પતિ ખૂબ મહેનતુ વ્યક્તિ હતા. તે એવા વ્યક્તિ હતા જેને દુનિયાની જલનની નજરે જોતી હતી. કારણ કે ઘણી વખત એવું થાય છે કે એક સફળ વ્યક્તિને ઘણા લોકો જલનની નજરે જોતા હોય છે. ઘણા લોકોને બીજાની સફળતા જોઈ નથી શકાતી અને ના તેને હજમ થાય છે. તે એક અત્યંત સફળ વેપારી હતા. તેમના પગ જમીન પર ઓછા ટકતા હતા. તે હવાના ઘોડા પર સવાર રહેતા હતા. હું મારા પતિથી ખૂબ પ્રેમ કરતી હતી. તે મારા જીવનનું અસલ કારણ હતા. અથવા કદાચ મેં મારા આખા જીવનને તેમની આસપાસ ફરવા મજબૂર કરી દીધું હતું. તે પણ મને ખૂબ ચાહતા હતા, અથવા ઓછામાં ઓછું તે આ જ કહેતા હતા અને હું તેમની આ વાત પર વિશ્વાસ કરી લેતી હતી. તેમના પ્રેમનો અંદાજ પણ તેમના વર્તન જેવો જ હતો. તેમની વ્યક્તિત્વ બિલકુલ તેમની જેવી જ હતી. અમીરો જેવી, મોટા મોટા લોકો જેવી. તે મને મોંઘા ગિફ્ટ આપતા હતા, મને દુનિયાની દરેક સુવિધા લાવીને આપતા હતા, મારી દરેક ઈચ્છા પૂરી કરતા હતા. પણ કદાચ તે આ ભૂલી ગયા હતા કે સ્ત્રીને સુવિધાઓ કરતાં વધુ અહેસાસની જરૂર હોય છે, લાગણીઓની જરૂર હોય છે, પ્રેમની જરૂર હોય છે અને કાળજીની જરૂર હોય છે. મારા પતિ જેટલા સફળ હતા તેટલા જ ઘમંડી પણ હતા, કારણ કે તેમની સફળતાએ તેમને ઘમંડી બનાવવામાં મજબૂર કરી દીધા હતા. તે હંમેશા પોતાની વ્યક્તિત્વમાં મગ્ન રહેતા હતા. તેમની દુનિયા માત્ર તેમના નિર્ણયોની જ મરજીથી અને તેમના નફાની આસપાસ ફરતી રહેતી હતી. આ કદાચ વેપારી લોકો એવા જ હોય છે. દરેક જગ્યાએ પોતાનો ફાયદો શોધતા હોય છે. વેપારમાં પણ, દુનિયા સાથે વાતચીતમાં પણ અને પોતાના ઘર પરિવારમાં પણ. હું મારા પતિની દુનિયાનો એક સુંદર અને કિંમતી ભાગ હતી. એક એવી પેઇન્ટિંગ જે તે ગર્વથી દિવાલ પર સજાવતા હતા, જેની તે સંભાળ પણ રાખતા હતા. પણ તેમની અંદર છુપાયેલા રંગોના દુઃખ અને ખુશીથી તેમને કોઈ મતલબ નહોતો. જાણે કે હું તે મારા દરેક રીતે ખ્યાલ રાખતા હતા, પણ તે આ જાણતા નહોતા કે મારું હૃદય શું કહે છે, હું અંદરથી કેવું અનુભવું છું, હું શું કહેવા માંગુ છું, હું શું ઈચ્છું છું, હું શું પસંદ કરું છું. પણ તેમ છતાં હું ખુશ હતી. મેં તેમની આ બેદરકારીને તેમની વ્યસ્ત જિંદગીનો ભાગ માનીને સ્વીકાર કરી લીધું હતું. હું તેમના બનાવેલા આ શાંત મહેલમાં રહેવાની અભિનય કરતી રહેતી હતી. ઉપરવાળાએ મને બે બાળકો આપ્યા હતા. હું તેમની સાથે ખુશ રહેતી હતી, તેમની દરેક ઈચ્છા પૂરી કરતી હતી. જોકે મારા પતિ પણ પોતાના બાળકોને લઈને ઘણા પોઝિટિવ હતા. જે રીતે તે મારી સંભાળ રાખતા હતા, તે જ રીતે બાળકોની પણ સંભાળ રાખતા હતા. પણ જે રીતે તે ક્યારેય મારા હૃદયની ઈચ્છાઓ વિશે, મારા હૃદયની તકલીફ વિશે નહોતા જાણતા, તે જ રીતે તે બાળકો અને તેમના હૃદયની ઈચ્છાઓ વિશે પણ નહોતા જાણતા. સમય વીતતો જતો હતો અને મારા બાળકો મોટા થતા જતા હતા. હું પણ વ્યસ્ત રહેવા લાગી હતી અને મને પણ ઘરના 10 કામ હતા. શરૂઆતથી જ હું મારા બાળકોની એકલી પરવરિશ કરતી આવી હતી, કારણ કે મારા પતિ તો પોતાના કામમાં હંમેશા વ્યસ્ત રહેતા હતા. પણ જેમ જેમ બાળકો મોટા થતા જતા હતા, તેમના કામ પણ વધતા જતા હતા અને મને તીવ્રતાથી એવા મદદગારની જરૂર હતી જે માત્ર બાળકોની સંભાળ ન રાખે,
પણ તેમની પરવરિશ પણ કરી શકે, કોઈ એવું જેના પર હું આંખો બંધ કરીને વિશ્વાસ કરી શકું. મેં મારા પતિ સાથે આ વિશે વાત કરી હતી અને તેમણે હંમેશાની જેમ મને બેદરકારીથી જવાબ આપ્યો હતો. બલ્કે એમ કહો કે બેદરકારીનું કાર્ડ મારી તરફ વધારી દીધું હતું અને તે કાર્ડ હતું તેમનું ક્રેડિટ કાર્ડ. તેમણે મારી તરફ પોતાનું ક્રેડિટ કાર્ડ વધારતા કહ્યું, આ રાખો, બાળકો માટે કોઈ કેરટેકર રાખી લો, જેટલો ખર્ચો થાય કરી લેજો. પણ આપણા બાળકોની સંભાળ રાખવા માટે કોઈ કેરટેકર એવી હોવી જોઈએ જે આપણા લેવલની હોય. મેં મારા પતિની વાત માની લીધી હતી. એજન્સીમાંથી ઘણી સ્ત્રીઓ ઇન્ટરવ્યૂ માટે આવી હતી. કોઈ તો વધુ વાતોડી હતી તો કોઈ જરૂર કરતાં વધુ ઝડપથી ચાલાક હતી. મને તેમાંથી કોઈમાં પણ રસ નહોતો અને તેમાંથી કોઈમાં પણ બાળકો સંભાળવાની વાત મને નજરે નહોતી પડતી. જેની મને શોધ હતી પછી તે આવી. તેનું નામ હતું પારુલ. તે દરવાજા પર એવી રીતે ઝઝકતી ઊભી હતી જાણે વર્ષોથી એ થાકેલી હોય. દુઃખ તકલીફ તેના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતી હતી, જાણે તે કોઈ લાંબો પ્રવાસ કરીને આ દરવાજા પર ઊભી હોય. તે અધેડ વયની સ્ત્રી હતી. તેના ચહેરા પર ઝુર્રીઓ હતી. આ સમયની નહોતી. તે કોઈ ઊંડા અને તકલીફવાળા ઘાની લીટીઓ જેવી લાગતી હતી. તેની આંખો સૌથી વિચિત્ર હતી, ઊંડી ડૂગ અને અત્યંત ઉદાસ, જાણે બે બુજાયેલા દીવા હોય જેમાં ક્યારેય પ્રકાશ જ નહોતો. તે ખૂબ જ શાંત દેખાતી હતી. તેણે આવતા જ હાથ જોડીને સૌથી પહેલા મને નમસ્કાર કર્યો હતો અને પછી એક ખૂણામાં જઈને બેસી ગઈ હતી. જો કે રૂમમાં ખુરશીઓ હાજર હતી. મેં તેને ખુરશી પર બેસવા માટે કહ્યું પણ હતું. તેણે નામાં સર હલાવી દીધું. તેની અવાજમાં પણ એક વિચિત્ર ઠંડક અને વિરાનગી હતી. મેં તેની પાસેથી કેટલાક સામાન્ય પ્રશ્નો પૂછ્યા હતા જે હું અત્યાર સુધી આવનારી દરેક સ્ત્રી પાસેથી પૂછી ચૂકી હતી. મેં જ્યારે તેની પાસેથી પ્રશ્નો પૂછ્યા તો તેણે દરેક પ્રશ્નોના જવાબ ખૂબ સામાન્ય આપ્યો હતો અને પોતાનો તુલા જવાબ આપ્યો. તેની નજરો સતત ઝૂકેલી હતી, પણ ઝુકાવમાં ડર કે શર્મિંદગી નહોતી, પરંતુ એક વિચિત્ર ઠહેરાવ હતો. એક એવો અહેસાસ હતો જાણે તે પોતાના પર કાબૂ રાખવાની કોશિશ કરી રહી હોય. તેની આ જ હરકતે મને ડરવાને બદલે પોતાની તરફ ખેંચી લીધી હતી. કોઈ જાણે નહીં કેમ મને આ સ્ત્રીથી એક વિચિત્ર અને અજાણી સહાનુભૂતિ જેવું અનુભવ થવા લાગ્યું હતું, જાણે હું તેની આ અંધકારમય આંખોમાં છુપાયેલા દર્દને અનુભવી શકતી હતી જેને તેણે આ દુનિયાથી છુપાવી રાખ્યો હતો. તે સમયે મારા પતિ તો ઘરે હાજર નહોતા અને કદાચ આ સારું થયું હતું. મારા બાળકો પણ શાળાએ ગયા હતા. મેં એજન્સીના સુપરવાઇઝરને ત્યાંથી જવાનો ઈશારો કર્યો હતો અને પારુલને કહ્યું હતું કે તે આવતીકાલથી કામ પર આવી શકે છે. તેણે આ વાત પર કોઈ પ્રતિક્રિયા ન આપી હતી. જો કે તેને પોતાની નોકરી પાકી થઈ જવા પર થોડી ખુશી તો થવી જોઈએ હતી, પણ તેના ચહેરા પર કોઈ અભિવ્યક્ત ન આવી હતી. બસ તેણે એકવાર નજર ઊંચી કરીને મને જરૂર જોયું હતું અને સર હલાવી દીધું હતું. તેની આંખોમાં ન તો નોકરી મળવાની ખુશી હતી અને ન તો કોઈ એવો જજ્બો મને નજરે પડતો હતો જેનાથી તે ખુશ હોય. બસ વહી ગહેરો જાનલેવા સુકૂન હતો, જાણે તેને પહેલેથી જ ખબર હતી કે તેને આજ થવાનું છે. બીજા જ દિવસથી તેણે કામ પર આવવું શરૂ કરી દીધું હતું અને પછી ધીરે ધીરે તે મારા બાળકો સાથે જાણ પહેચાન વધારવા લાગી હતી. કામમાં પણ સારી હતી, શાંત રહેતી હતી, પણ મારા બાળકો સાથે ખૂબ સારી રીતે વર્તન કરતી હતી. તે આ ઘરમાં એક છાયા જેવી હતી જે આ ઘરમાં વસી ગઈ હતી. તે એક અજાણી અસ્તિત્વ બનીને કામ કરતી હતી. ન તેના આવવાનું પતું લાગતું હતું, ન તેના જવાનું પતું લાગતું હતું. કોઈ જાણે તે સવારના કયા સમયે ઉઠી જતી હતી, મારા બાળકોને તૈયાર કરતી હતી, તેમના માટે નાસ્તો બનાવતી હતી અને પછી આખો દિવસ એક મશીન જેવી કામમાં જોડાયેલી રહેતી હતી. તેના કામમાં એક પરફેક્ટ હતું જે મેં અત્યાર સુધી કોઈ પણ નોકરમાં નહોતું જોયું. જો કે મારા ઘરમાં ઘણા નોકરો આવ્યા હતા અને નોકરીથી પણ ગયા હતા, પણ પારુલ જેવી મેં કોઈ નહોતી જોઈ. તે પોતાનું દરેક કામ મોટી ઈમાનદારીથી, પાબંદી અને સમય સાથે કરતી હતી. કોઈ કામમાં ન તો મને કોઈ ભૂલ દેખાતી હતી અને ન તો તે મને ક્યારેય ફરિયાદનો મોકો આપતી હતી. તેને પોતાના ઘરમાં નોકરી પર રાખીને હું બેફિકર અને સુકૂનથી થઈ ગઈ હતી. સૌથી વધુ આશ્ચર્યની વાત તો એ હતી કે મારા બાળકો પણ તેની સાથે થોડાક જ દિવસોમાં આકર્ષિત થઈ ગયા હતા. ખાસ કરીને મારો મોટો દીકરો, જે લગભગ કોઈ સાથે આટલી જલ્દી ભળતો નહોતો, તે હવે પારુલ પાસે કલાકો શાંત બેઠો રહેતો હતો. પારુલ પણ તેની સાથે વધુ વાતો ન કરતી હતી, બસ મારા દીકરાના માથા પર હાથ ફેરવતી રહેતી હતી અથવા તેને પોતાની ખોળામાં સુવડાવીને કોઈ જૂની લોરી ગુંજરાતી રહેતી હતી. તેની અવાજ ખૂબ સુરીલી હતી. તેની અવાજમાં જે સૂર હતા તે મારા હૃદયને પણ સ્પર્શી લેતા હતા. કોઈ વ્યક્તિ આટલો સારો કેવી રીતે હોઈ શકે છે? હું હંમેશા આ વિચારતી હતી. પારુલને જોઈને મને વિશ્વાસ થઈ ગયો હતો કે તે એક સારી સ્ત્રી છે જે માત્ર પોતાના કામને વધુ મહત્વ આપે છે, પરંતુ ફાલતુ વાતોથી હંમેશા દૂર રહે છે. સમય વીતતો જતો હતો. પારુલની શાંતિ આ ઘર માટે નવી નહોતી. આ ઘર તો એક શાંત મહેલ જ હતો, પણ તેની શાંતિ બેચેન કરનારી હતી. તેની હાજરીનો અહેસાસ
તો મને દરેક સમયે રહેતો હતો. પણ મારા પતિએ ફુરસદ કાઢ્યા પછી જ્યારે કેટલાક દિવસો પછી તેને પહેલીવાર જોઈ તો તે દિવસે અમારા આ શાંત મહેલની બુનિયાદો હલી ગઈ હતી. તે 25 માર્ચની રાત હતી જ્યારે મારા પતિ રાત્રે મોડા ઘરે પાછા ફર્યા હતા. કોઈ મોટી ડીલની સફળતા પર તે ખૂબ ખુશ હતા અને મારા બાળકોની કેરટેકર પારુલ તે સમયે મારા બાળકોને સુવડાવીને કિચનમાં પોતાના માટે ચા બનાવી રહી હતી. જ્યારે મારા પતિએ તેને જોઈ તો તેમના ચહેરાનો રંગ ઉડી ગયો. તે ત્યાં જ થીજી ગયા હતા. તેમના ચહેરાની સમગ્ર શાંતિ, સમગ્ર રંગ જાણે એક જ પળમાં ઉડી ગયા હતા. હું ત્યારે પોતાના રૂમમાંથી બહાર નીકળી રહી હતી. જેવું મેં મારા પતિના ચહેરા પર એવી અભિવ્યક્તિ જોઈ જે મેં ક્યારે નહોતી જોઈ તો મને અત્યંત આશ્ચર્ય થયું હતું. કદાચ મારા પતિ પારુલને જોઈને આશ્ચર્યચકિત નહોતા થયા, પરંતુ તેમણે તેને પસંદ નહોતી કરી. પછી આ તેનાથી પણ વધુ કંઈક હતું. આ ગહેરો ડર હતો. આ કદાચ નફરત હતી જેણે તેમના શરીરને જકડી લીધું હોય. હું મારા પતિની સામે ગઈ. પારુલ કિચનમાંથી પોતાના માટે ચા બનાવીને પાછી મારા બાળકોના રૂમમાં ચાલી ગઈ હતી, કારણ કે તે મારા બાળકોના રૂમમાં તેમના બેડની બરાબરમાં જમીન પર પથારી લગાવીને સૂતી હતી. મેં મારા પતિને કહ્યું કે અભિષેક, શું થયું છે તમને? આવી આશ્ચર્યથી પારુલને કેમ જોઈ રહ્યા છો? મને નહોતું ખબર કે મારા પતિનું વર્તન એકદમ બદલાઈ જશે. તેમણે અત્યંત ઠંડા શબ્દોમાં પૂછ્યું, આ કોણ છે? મેં કહ્યું, મેં તમને તેના વિશે તો કહ્યું જ હતું. આ પારુલ છે, આપણા બાળકોની કેરટેકર. એ જ છેલ્લા કેટલાક દિવસોથી આપણા બાળકોની સંભાળ રાખી રહી છે અને ખૂબ સારી રીતે સંભાળ રાખી રહી છે. હું તો તેના કામથી પ્રભાવિત થઈ ગઈ છું. અચાનક મારા પતિનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. તે બૂમ પાડવા લાગ્યા અને બોલ્યા, તેને હમણાં જ અને આ જ સમયે ઘરમાંથી કાઢી મૂકો માલતી, નહીં તો સારું નહીં થાય. હું આ સ્ત્રીને મારા ઘરમાં 1 મિનિટ માટે પણ સહન નહીં કરું. તેને હમણાં અને આ જ સમયે કાઢી મૂકો. અભિષેકની વાત સાંભળીને તો હું દંગ જ રહી ગઈ હતી. મેં કહ્યું, અભિષેક, શું થયું છે તમને? તમે આવું વર્તન કેમ કરી રહ્યા છો? તે ખૂબ સારી સ્ત્રી છે, અત્યંત કાબિલ, અને આપણા બાળકો તો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. મને પણ તેમાં કોઈ ખરાબી નજરે નથી પડી. જો હું તેને આ ઘરમાંથી કાઢી મૂકું તો કોઈ એવું કારણ તો હોવું જોઈએ ને જેના પર હું તેને ઘરમાંથી કાઢી શકું. તેના પહેલાં હું કંઈક વધુ કહું. અભિષેકે મારી વાત કાપી. તે ફરીથી બૂમ પાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મેં તમને કહ્યું ને કે મને આ સ્ત્રી પસંદ નથી. તેની હાજરીથી મને ઘૃણા થાય છે. ઘૃણા, આ શબ્દ તેમણે એટલી તીવ્રતા અને બેદરકારીથી કહ્યા હતા કે હું કંપી ઉઠી હતી. મેં અભિષેકને કહ્યું, અભિષેક, મારા હિસાબથી તો આજે તમે પહેલીવાર પારુલને આ ઘરમાં જોઈ છે. હું પારુલની વાતો અત્યાર સુધી તમને કહેતી આવી છું, તો પછી આજે તમે આટલું વિચિત્ર પ્રતિક્રિયા કેમ આપી રહ્યા છો? અત્યાર સુધી મેં ક્યારેય મારા પતિને પારુલની વાતો પર આ રીતે ગુસ્સે થતા નહોતા જોયા. મેં તેમને સમજાવવાની ખૂબ કોશિશ કરી હતી, પણ તે એક તોફાન બની ગયા હતા. તે રાત્રે અમે બંને પતિ પત્નીના સંબંધમાં કદાચ પહેલીવાર આટલી કડવાહટ પેદા થઈ હતી. હું હંમેશા મારા પતિની દરેક વાત માની લેતી હતી, પણ આજે પહેલીવાર તેમની સામે હું ડટીને ઊભી થઈ હતી. મેં કહ્યું, મને તો આ સ્ત્રીમાં કોઈ ખરાબી નજરે નથી પડતી અને પારુલ ક્યાંય નહીં જશે. તે અહીં જ રહેશે. મને તેની જરૂર છે અને મારા બાળકોને પણ, કારણ કે હું જાણતી હતી કે મારા પતિનું પારુલ પર ગુસ્સો કરવો અનુચિત છે. કોણ જાણે તે કેમ આટલા ભડકી રહ્યા હતા? કારણ તો તેમણે નહોતું કહ્યું. બસ વારંવાર એ જ કહેતા હતા કે તેને ઘરમાંથી કાઢી મૂકો, નહીં તો સારું નહીં થાય. હું તેને સહન નહીં કરી શકું અને હું જીદ પર અડી ગઈ હતી કે પારુલ ક્યાંય નહીં જશે. મારી જીદે અભિષેકને વધુ બેચેન કરી દીધા હતા. તે પોતાના પગ પછાડતા સીધા પોતાના સ્ટડી રૂમમાં બંધ થઈ ગયા હતા. તે દિવસ અને આજનો દિવસ છે કે અભિષેકના જીવનનું સુખ જાણે છીનવાઈ ગયું હતું. તે પારુલની આસપાસ હોવા પર અત્યંત ઉત્તેજિત થઈ જતા હતા. જો પારુલ કોઈ રૂમમાં હાજર હોત તો અભિષેક ત્યાં પગ પણ ન રાખતા. તે તેની સાથે વાત કરવી તો દૂર, તેની તરફ આંખ ઊંચી કરીને જોવું પણ પસંદ ન કરતા. તેમણે મને અને બાળકોને પણ પારુલ વિશે વાત કરવી પૂરી રીતે બંધ કરી દીધી હતી, જાણે તે તેમની હાજરી જ આ ઘરમાં મિટાવી દેવા માંગતા હોય. પણ પારુલ પર આ નફરતની, આ બેચેનીનું કોઈ અસર નહોતો થઈ. તે એ જ રીતે એક છાયા બનીને શાંત રહેતી હતી અને સુકૂનથી પોતાનું કામ કરતી રહેતી હતી. તેની નજરો હજુ પણ ઝૂકેલી રહેતી હતી, પણ હવે મને આ ઝૂકેલી નજરોમાં એક વિચિત્ર જીતનો અહેસાસ થવા લાગ્યો હતો. મને લાગતું હતું કે તે બધું જ જોઈ રહી છે અને મારી વધતી બેબસીને પણ તે સારી રીતે જાણે છે કે આ ઘરમાં તેની હાજરી તોફાન ઊભું કરી રહી છે. પણ તે તો અજાણ બનીને ટસથી મસ નહોતી થતી. તેની આ હરકત હવે મારા માટે માત્ર સહાનુભૂતિનું કારણ નહોતી રહી, પરંતુ આ મારી અંદર એક અજાણ્યો ડર પેદા કરી રહી હતી. મને બેચેનીથી આ અહેસાસ થવા લાગ્યો હતો કે આ સ્ત્રી માત્ર એક કેરટેકર નથી, તેના હૃદયમાં કોઈ રાજ છુપાયેલું છે. પરંતુ આ પોતે કોઈ એક રાજ છે, એક ખૂબ ગહેરું અને મોટું રાજ, અને એક અંધકારમાં છુપાયેલું રાજ છે જે સીધા રસ્તેથી મારા પતિ અભિષેક સાથે જોડાયેલું છે. મેં અનેકવાર પારુલથી આ વાતને
કુરેદવાની પણ કોશિશ કરી હતી. મેં તેને તેના વીતેલા સમય વિશે જાણવા માંગ્યું હતું, પણ તેણે દરેક વાર કમાલ અને સુંદરતાથી વાતને ટાળી દીધી હતી. તે બસ એટલું કહેતી હતી કે મેડમજી, મારું કોઈ અતીત નથી, મારું જીવન તો બસ આ બાળકો સાથે છે. હું એક ખૂબ સામાન્ય સ્ત્રી છું અને શરૂઆતથી જ પોતાનું જીવન સાદી રીતે જીવતી આવી છું. તેનો આ જવાબ મને વધુ ઉલઝાવી દેતો હતો કે કોઈનું અતીત કેમ નથી, અને જો તે આટલી જ સામાન્ય હતી તો તેનું અતીત મારા પતિને આટલા બેચેન અને ભયાવહ કેમ કરી રહ્યું હતું. તે મારું સુખભર્યું મહેલ હવે શાંત અને આગ ઉગલતું જેવું થઈ ગયું હતું, જેની નીચે લાવા પકવાઈ રહ્યો હતો. અને મને ડર હતો કે જ્યારે આ લાવા ફાટશે તો બધું જલાવીને રાખ કરી દેશે. અને આ આગનો સીધો રસ્તો પારુલ હતી, તે શાંત અને વિચિત્ર સ્ત્રી જેની આંખોમાં વર્ષોની ઉદાસી હતી અને જેના અસ્તિત્વમાં મારા પતિ અભિષેક કોઈ દ્રશ્ય તબાહીની જેમ ડરેલા રહેતા હતા. અભિષેકનો તે અત્યંત ગુસ્સો જે તેમણે પારુલને પહેલીવાર જોઈને બતાવ્યો હતો, તે જાણે બુઝાયો ન હતો, પરંતુ જામી ગયો હતો. તે ઉકળતો લાવા હવે એક ઠંડી કાળી ચટ્ટાન બની ગયો હતો. તેમણે પારુલ સાથે વાતચીત પૂરી રીતે બંધ કરી દીધી હતી. પહેલા પણ તે તેની સાથે વાત ન કરતા, પણ હવે તો કોઈ જાણે તેમને શું થઈ ગયું હતું. તે આ ઘરમાં આ રીતે ફરતા હતા જાણે પારુલ તેમને નજરે જ ન પડતી હોય, એક એવી વસ્તુ જેનો છાંયો પણ તેમના માટે સહન ન કરવાનો હતો. પારુલ બાળકોના રૂમમાં હોત તો અભિષેક તે રૂમનો રૂખ પણ ન કરતા. તે બાળકોને બહાર બોલાવી લેતા, પણ પોતે અંદર પગ ન રાખતા. તેમનું આ ઠંડુ વર્તન તેમના ખુલ્લા ગુસ્સા કરતાં વધુ ડરાવનું હતું. આ શાંતિ ઝેરીલી હતી. તેમણે મારા સુંદર મહેલની હવામાં એક ઘૂંટણ જેવી ભરી દીધી હતી. હું આ તણાવને વધુ સહન ન કરી શકતી. તે મનેથી આ વધુ સહન નહોતું થતું. એક રાત્રે જ્યારે તે પોતાના ઓફિસવાળા રૂમમાં કામમાં વ્યસ્ત હતા, મેં હિંમત કરી હું તેમની પાસે ગઈ અને તેમને પૂછ્યું, અભિષેક, આખરે તમને પારુલથી શું સમસ્યા છે? તમે આ સ્ત્રીથી આટલી નફરત કેમ કરો છો? તમે તેની હાજરીથી આ કદર બેચેન કેમ થઈ જાઓ છો, જાણે તેણે તમારું કંઈક ખૂબ ખરાબ કરી દીધું હોય? હું જાણવા માંગુ છું કે તમે આવું કેમ કરો છો? આખરે તેણે તમારી સાથે એવું પણ શું કર્યું છે? અભિષેકે પોતાની નજરો કાગળોમાંથી નહોતી હટાવી. તે કોઈ ગહેરી વિચારમાં ગુમ હતા, જાણે મારી અવાજ તેમના સુધી પહોંચતી જ ન હોય. પછી જ્યારે મેં ફરીથી તેમને વહી સવાલ કર્યો તો તેમણે એક લાંબી શ્વાસ લીધી અને મારી તરફ જોયા વગર બોલ્યા, માલતી, તમે ખૂબ ભોળી છો. તમે નથી જાણતા કે આ દુનિયા કેવી છે. મને પારુલ સાથે કોઈ વ્યક્તિગત દુશ્મની નથી. મને માત્ર પોતાના ઘરની, પોતાના બાળકોની અને તમારી ચિંતા છે. આ સ્ત્રી કોઈ જાણી પહેચાણી નથી. મેં તમને કહ્યું હતું કે કોઈ સારી એજન્સી, કોઈ વાંચેલી લખેલી જાણી અને પરખાયેલી સ્ત્રીને બોલાવો. શું ખબર આ પારુલ કોણ છે, કઈ ગલીમાંથી ઉઠાવી લાવી છે પોતાને, શું પરિવાર છે તેનો, કેવા પરિવારમાંથી સંબંધિત છે. કાલે આ આપણા ઘરને, આપણા બાળકોને કોઈ નુકસાન ન પહોંચાડી દે, આપણા બાળકોને કંઈક ન કરી દે. જો તેણે આપણા બાળકોને કંઈક કરી દીધું તો અમે કોને જઈને પકડીશું? બસ મને આ જ વાત પર ગુસ્સો હતો કે તમે આટલી બેદરકારી કેવી રીતે કરી. અભિષેકની વાતમાં એટલું વજન હતું કે હું એક પળ માટે શાંત થઈ ગઈ હતી. મને લાગ્યું કે તે પોતાની જગ્યાએ ઠીક કહી રહ્યા છે. મેં કદાચ સહાનુભૂતિમાં એક અને મોટા ખતરો મોલ લઈ લીધો હતો, પણ પછી મને મારા બાળકોના તે માસૂમ ચહેરા યાદ આવી ગયા જે પારુલને જોઈને ખીલી ઉઠતા હતા. મેં હિંમત કરીને ધીમી અવાજમાં કહ્યું, અભિષેક, તમારી વાત બિલકુલ ઠીક છે, પણ આપણા બાળકો તેની સાથે ખૂબ જોડાઈ ગયા છે. તેમને તેની આદત પડી ગઈ છે. આપણો દીકરો શુભમ, જે કોઈ સાથે વાત પણ ન કરતો હતો, હવે આખો દિવસ તેની સાથે રહે છે. આપણી દીકરી તાનિયા તેની પાસેથી વાર્તાઓ સાંભળે છે. તે આપણા બાળકોની એક માં જેવી સંભાળ રાખે છે. તે આપણા માટે ખૂબ મદદગાર સાબિત થઈ છે. હું તેને કેવી રીતે કાઢી મૂકું? મારા બાળકો ઉદાસ થઈ જશે. મારી આ વાત સાંભળીને અભિષેકે પોતાના કાગળો સમેટ્યા હતા. તે ઊભા થઈ ગયા. તેમણે મારા ખભા પર હાથ મૂક્યો અને તેમની આંખોમાં એક વિચિત્ર ઠંડી ચમક હતી. તેમણે કહ્યું, ઠીક છે માલતી, જો તમને લાગે છે કે આ ઠીક છે તો તેને રહેવા દો, પણ મારું ફરજ હતું તમને સાવધાન કરવાનું. જો કાલે કંઈક થયું તો મને દોષ ન આપજો. અભિષેકની વાત સાંભળીને હું શાંત થઈ ગઈ હતી. તેમની શાંતિ અને તેમની આ મરજી પાછળ એક ખૂબ ગહેરું રાજ છુપાયેલું હતું. મને બેચેનીથી અહેસાસ થયો હતો કે તે ડરેલા છે. તે આ સ્ત્રીથી નફરત તો નથી કરતા, પરંતુ તે તેનાથી ડરી રહ્યા છે. પણ કેમ? આ પ્રશ્ન મારા મગજ પર હથોડી જેવો વરસવા લાગ્યો હતો. સમય તો વીતતો જ જતો હતો. પારુલની શાંત સેવાએ મારા હૃદયમાં તેના માટે ઘર બનાવી લીધું હતું. તે સાચે જ એક સારી અને સમજદાર સ્ત્રી હતી. તેણે મારા બાળકોને પોતાના અસ્તિત્વમાં ઘેરામાં લઈ લીધા હતા. મારા દીકરાની શાંતિ હવે વાતોમાં બદલાવા લાગી હતી. તે પારુલની ખોળામાં માથું મૂકીને કલાકો તેની સાથે વાતો કરતો રહેતો હતો, અને મારી દીકરી જીદ કરીને તેના સખત કાંપતા હાથોથી પોતાના વાળની ચોટલીઓ બનાવડાવતી હતી. હું આ બધું જોઈતી હતી અને અભિષેકની તમામ વાતોને પોતાના મગજમાંથી ઝટકી દેતી હતી. હું પોતાને તસલ્લી આપતી હતી કે તે બસ વધુ જ સાવધાન થઈ રહ્યા છે. પછી
તે દિવસ પણ આવી ગયો હતો જેનો અભિષેકને કદાચ તીવ્રતાથી ઇંતજાર હતો અને મને પણ તો દૂર દૂર સુધી અંદાજ પણ નહોતો. ઘરમાં મારા જન્મદિવસની પાર્ટી રાખવામાં આવી હતી. અભિષેકે આ પ્રસંગે મને હીરાનો એક અત્યંત કિંમતી સેટ ગિફ્ટમાં આપ્યો હતો. આ મારા માટે માત્ર જ્વેલરી નહોતી, આ તેમના પ્રેમની નિશાની હતી. તેમણે આ આપતા મને કહ્યું હતું કે આ મારા પ્રેમની ગિફ્ટ છે, માલતી, તેને હંમેશા પોતાની પાસે સંભાળીને રાખજો. તેથી હું તે સેટને પોતાના જીવ કરતાં પણ વધુ સંભાળીને રાખતી હતી. આજે રાત્રે અમને એક મોટા ફંક્શનમાં જવાનું હતું. હું તૈયાર થવા માટે પોતાના રૂમમાં આવી હતી. મેં જેવું મારી જ્વેલરીનું બોક્સ ખોલ્યું તો મારી શ્વાસ જાણે છાતીમાં જ રહી ગઈ હતી. તે બોક્સ તો બિલકુલ ખાલી હતું. મારો કિંમતી સેટ ત્યાં હાજર નહોતો, જે મને મારા પતિએ ગિફ્ટ કર્યો હતો. આ જોઈને તો હું પરેશાન થઈ ગઈ હતી. હું પાગલો જેવી તેને શોધવા લાગી હતી. મેં પોતાનો આખો રૂમ ઉથલાવી નાખ્યો હતો. દરેક તરફની અલમારીઓ અને ડ્રોઅર સારી રીતે તપાસી લીધા હતા. પથારીના દરેક ખૂણા છાની માર્યા હતા, પણ મને તે સેટ ક્યાંય પણ ન મળ્યો. મારા હાથ પગ તો ખરાબ રીતે ઠંડા બરફ જેવા જામી ગયા હતા. હું ચીસ મારીને નીચે દોડી હતી, જ્યાં મારા પતિ હોલમાં બેઠા મારી રાહ જોઈ રહ્યા હતા અને બેફિકરીથી કોઈ પુસ્તક વાંચવામાં વ્યસ્ત હતા. મારી હાલત જોઈને તે ઊભા થઈ ગયા. મેં હાંફતા તેમને કહ્યું કે જે હીરાનો સેટ તમે મને ગિફ્ટ કર્યો હતો ને, તે ચોરી થઈ ગયો. આ સાંભળીને તો અભિષેકનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. તે ગર્જના કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, તમારો શું મતલબ છે કે ચોરી થઈ ગયો? ઘરની અંદરથી કોઈ વસ્તુ ચોરી કેવી રીતે થઈ શકે છે, માલતી? મેં કહ્યું હતું ને કે તેને સંભાળીને રાખજો. તે મારા પ્રેમની તોહફા હતી. હવે તેને શોધો, જમીનમાંથી કાઢો અથવા આકાશમાંથી. મને તે દરેક કિંમતે પાછો જોઈએ. તેમણે તુરંત ઘરના તમામ નોકરોને એક જગ્યાએ ભેગા કરી દીધા હતા. સૌથી સખત શબ્દોમાં પૂછવામાં આવ્યું હતું. બધાએ કસમ ખાધી હતી કે તે નિર્દોષ છે. કોઈએ કંઈક નહોતું જોયું, કોઈએ સેટ ચોરી નહોતો કર્યો. પછી અભિષેકની ઠંડી નજર તે ખૂણામાં ઊભેલી પારુલ પર જામી ગઈ હતી, જે માથું ઝુકાવીને શાંત ઊભી હતી. અભિષેકે હુકમ આપ્યો, બધાના રૂમની તલાશી લો અને શરૂઆત આ સ્ત્રીના રૂમથી કરો. આ સાંભળીને તો મારું હૃદય ધડકથી રહી ગયું હતું. મેં કહ્યું, અભિષેક, તમે આ શું કહી રહ્યા છો? પારુલ એવી નથી, તે આવું કેવી રીતે કરી શકે છે? પણ અભિષેકે મારી એક ન સાંભળી. તે પોતે આગળ વધ્યા અને પારુલના નાના રૂમ તરફ ચાલી નીકળ્યા હતા. અમે બધા તેમની પાછળ ગયા. પારુલનો રૂમ એક નાનો સ્ટોર રૂમ જેવો રૂમ હતો, જે અમારા જ ઘરની બાજુમાં હાજર હતો, જેમાં એક જૂની ચારપાઈ અને એક લોખંડની નાની પેટી રાખેલી હતી. અભિષેકે આ પેટીને લાત મારી અને તે ચીસ પાડવા લાગ્યો કે તે ખોલો. પારુલે કાંપતા હાથોથી ચાવી કાઢી અને તે પેટીનું તાળું ખોલી દીધું. અભિષેકે પોતે તેનું તમામ સામાન એક ઝટકે બહાર જમીન પર ઉથલાવી નાખ્યું. તેમાં કેટલાક જૂના કપડાં હતા, પણ સૌથી નીચે કપડાની એક મેલી પોટલીમાં વીંટાયેલી તે વસ્તુ હતી જેની ચમકે મારી આંખોને ફેલાવવા મજબૂર કરી દીધી હતી. મારો હીરાનો સેટ આ પોટલીમાં મળી આવ્યો હતો. એક પળ માટે ત્યાં મૃત્યુનો સન્નાટો છવાઈ ગયો હતો. હું પોતાની આંખો પર વિશ્વાસ ન કરી શકતી હતી. આ સ્ત્રી જેના પર મેં પોતાની ઓલાદ કરતાં વધુ વિશ્વાસ કર્યો હતો, તે મારું તમામ દુઃખ, તમામ ભરોસો ગુસ્સામાં બદલાઈ ગયો હતો. હું તેના પર શેરની જેમ ઝપટી પડી હતી. મેં કહ્યું, પારુલ, મેં તમારા પર વિશ્વાસ કર્યો હતો અને તમે તેનું આ શીલા આપ્યું. મારા પતિ સાચા કહેતા હતા કે તમારા જેવી સ્ત્રીઓનો કોઈ ભરોસો નથી. તમે નંબર 1ની ચોર છો, રસ્તા પર ચાલતી સ્ત્રી છો. મને તમારા પર વિશ્વાસ જ ન કરવો જોઈતો હતો. મારું મગજ આઉટ થઈ ગયું હતું. મેં તેને બાજુથી પકડી અને તેને ધક્કા મારવા શરૂ કરી દીધા અને કહ્યું કે નીકળી જાઓ મારા ઘરમાંથી, હમણાં અને આ જ સમયે નીકળી જાઓ. હું તમારી શકલ પણ નથી જોવા માંગતી. મારી ચીસો સાંભળીને મારો દીકરો શુભમ અને મારી દીકરી તાનિયા પણ પોતાના રૂમમાંથી દોડતા આવી ગયા હતા. તેમણે જ્યારે પારુલને આ હાલતમાં જોઈ અને મને તેના પર બૂમો પાડતી જોઈ તો તે ડરથી સહમી ગયા હતા. તાનિયા રડતી દોડી અને પારુલના પગથી ચોંટી ગઈ હતી. કહેવા લાગી, ના મમ્મા, આંટીને ન કાઢો, તે અહીંથી ક્યાંય નહીં જશે. શુભમ પણ રડી રહ્યો હતો. તેણે મારો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો, મમ્મા, પ્લીઝ, આંટીને માફ કરી દો. તે ચોર નહીં હોઈ શકે. તે ખૂબ સારી છે. બાળકોના આ પ્રેમે મારા હૃદય પર જાણે છુરીઓ ચલાવી દીધી હતી. પણ પુરાવો મારી સામે હતો. મારા પતિનો શક હવે સાચો બની ગયો હતો. મેં શક્તિથી તાનિયાને પારુલથી અલગ કરી હતી અને પારુલને બાજુથી ઘસડતી ઘરના મોટા દરવાજા તરફ લઈ ગઈ હતી. તે હજુ પણ શાંત હતી. તેની આંખોમાં ન આંસુ હતા, ન કોઈ સફાઈ હતી. તેની આ જ શાંતિએ મને વધુ પાગલ કરી રહી હતી. મેં તેને ધક્કો મારીને દરવાજા બહાર ગલીમાં ધડામ કરી દીધી હતી અને ચીસ પાડવા લાગી કે ફરીથી આ ઘરની આસપાસ ક્યારેય નજરે ન પડી તો સીધી પોલીસના હવાલે કરી દઈશ. પારુલ બહાર ધૂળમાં પડી હતી. તે ધીમે ઉઠી, તેણે પોતાના કપડાં ઝટક્યા. તેણે આખરી વાર પલટીને મને જોયું. તેની આ ગહેરી નજરોમાં આજે પણ વહી સુકૂન હતો, પણ તેમાં એક વસ્તુ નવી હતી. તે હતી ગહેરી સહાનુભૂતિ, જાણે તેને મારા પર દયા આવી રહી હોય. તે ધીમે મારી તરફ વધી. હું ગુસ્સાથી પાછળ હટી અને કહ્યું, હવે શું છે
કેમ ઊભી છો અહીં?" તેણે પોતાના મેલા દુપટ્ટામાં હાથ નાખ્યો અને એક જૂનું સફેદ રંગનું પરબીડિયું કાઢ્યું. તેણે તે પરબીડિયું મારી તરફ વધાર્યું. મેં ન ઈચ્છા છતાં પણ તે પરબીડિયું પકડી લીધું હતું. તેની આંગળીઓ મરેલી હતી, બરફ જેવી ઠંડી હતી. તેણે મારા કાનની નજીક આવીને ધીમે અવાજમાં કહ્યું. તેની અવાજમાં જાણે વર્ષોનું દર્દ સમાઈ ગયું હતું. તે બોલી, "મેડમજી, હું ચોર નથી. ચોર તે છે જે સૌથી ઊંચું બોલી રહ્યો છે. આ ઘરનું સત્ય તે નથી જે દેખાય છે, તે છે જે છુપાવવામાં આવ્યું છે. તમારું અસલી જ્વેલર તે હીરો નથી, તમારું સુખ છે જે લૂંટાઈ ગયું છે. જ્યારે આ મહેલમાં શ્વાસ લેવું મુશ્કેલ થઈ જાય, તો આ પરબીડિયું ખોલી લેજો. તેમાં તમારી કેદ આત્માની મુક્તિ છે." તેની આ પહેલી જેવી વાતોનો અર્થ શું હું સમજી શકું તે પહેલાં તે ઝડપથી પલટી અને ગલીના અંધારામાં એવી રીતે અદૃશ્ય થઈ ગઈ જાણે ક્યારેય હતી જ નહીં. હું તે પરબીડિયું પકડીને દરવાજા પર પથ્થરની બનેલી ઊભી રહી ગઈ હતી. મારા કાનમાં મારા બાળકોની સિસકારીઓ અને પારુલના આખરી શબ્દોની ગુંજાર બાકી રહી ગઈ હતી કે હું ચોર નથી, ચોર તો કોઈ બીજું છે. હું ઘણીવાર સુધી આ જ દરવાજા પર પથ્થરની બનેલી ઊભી રહી ગઈ હતી. મારા હાથમાં તે સફેદ પરબીડિયું કાંપી રહ્યું હતું. ઘરની અંદર મારા બાળકો સિસકી રહ્યા હતા. તેમની અવાજો મારા હૃદયને ચીરી રહી હતી. પણ મારા પગ જમીનથી જકડાઈ ગયા હતા. પારુલના આખરી શબ્દો મારા કાનમાં કાચ જેવા પીગળી રહ્યા હતા. "ચોર હું નથી, ચોર બીજું કોઈ છે." મારું મગજ શાંત થઈ ગયું હતું. અભિષેકે અંદરથી આવ્યા. તેમણે મને બાજુથી પકડી અને બોલ્યા, "માલતી, શું પાગલો જેવી દરવાજા પર ઊભી છો? આવો અંદર." તેમની અવાજમાં એક સુકૂન હતું, એક જીત હતી, જાણે તેમણે આજે કોઈ ખૂબ મોટી જંગ જીતી લીધી હોય. હું એક બેજાન ગુડિયા જેવી તેમની સાથે અંદર ચાલી ગઈ હતી. તેમણે બાળકોને ડાંટ્યા હતા, "ચાલો જાઓ પોતાના રૂમમાં અને રડવું બંધ કરો." હું સોફા પર ધડામ થઈ હતી. મારી નજરો બસ તે પરબીડિયા પર જામી હતી. અભિષેક મારી પાસે બેઠા. તેમણે મારો હાથ પકડવા માંગ્યો હતો અને બોલ્યા, "માલતી, મેં કહ્યું હતું ને કે આ સ્ત્રી ઠીક નથી, તો મારી વાત માનતી જ નહોતી. આજે જોયું કે સત્ય સામે આવી જ ગયું. તે એક ચોર હતી, એક ઘટિયા સ્ત્રી હતી." અભિષેકના શબ્દો મારા હૃદય પર તેજાબ બનીને પડી રહ્યા હતા. મેં તેમનો હાથ ઝટકી દીધો. હું ઉઠી અને પોતાના રૂમમાં આવીને દરવાજો બંધ કરી લીધો હતો. મારા હાથ કાંપી રહ્યા હતા. મેં હિંમત કરીને પરબીડિયું ખોલ્યું. તેની અંદરથી એક જૂની વાંકી વળેલી બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો નીકળી હતી. ફોટો જોઈને જ મારી આત્મા સાજે જ ફના થઈ ગઈ હતી. ફોટોમાં એક યુવાન અભિષેક હસી રહ્યા હતા. તેમની આંખોમાં તે ચમક હતી જે મેં અત્યાર સુધી તેમની આંખોમાં પોતાના માટે પણ નહોતી જોઈ. તેમની સાથે એક સ્ત્રી ઊભી હતી, જેના ચહેરા પર યુવાનીની તમામ ખુશીઓ હતી. અને આ સ્ત્રીનો ચહેરો બહુ પારુલ જેવો હતો. એક યુવાન અને ખુશહાલ પારુલ, અને તે બંનેની ખોળામાં એક નાનો નવજાત શિશુ પણ હતો. આ નજારો મારા માટે સહન કરવાનો નહોતો. મારા પગ તળેથી જમીન નીકળી ગઈ હતી. મેં ફોટોને દિવાલ પર ફેંકી દીધી, પણ ફરીથી ઉઠાવી લીધી. આ સત્ય હતું, આ તે સત્ય હતું જેને મારા પતિ મારાથી છુપાવી રહ્યા હતા. હવે મને સમજાઈ રહ્યું હતું કે અભિષેકને તે પહેલી મુલાકાતની નફરત, તેમની બેચેની, તેમનો ગુસ્સો, તે બધું આ ફોટોમાં કેદ હતું. હું પાગલ જેવી ચીસ પાડવા લાગી. મેં દરવાજો ખોલ્યો અને પાગલ જેવી દોડતી અભિષેકની પાસે ગઈ. તે હજુ પણ આ જ સુકૂનથી બેઠા હતા. મેં તે ફોટો તેમના ચહેરા પર ફેંકી દીધી હતી. હું ચીસ પાડી, "આ શું છે અભિષેક? આ બધું શું છે? તમારું આ સ્ત્રી સાથે શું સંબંધ છે? આ ફોટો શું છે? આ બધું શું ખોટું છે?" અભિષેકે ફોટો જોઈ અને તેમનો એકદમ રંગ પડી ગયો હતો. તે જે કેટલીક વાર પહેલા સુધી જીતેલા બેઠા હતા, હવે એક અપરાધી જેવા મારાથી નજર ચોરી રહ્યા હતા. તે એકદમ ઊભા થઈ ગયા. તેમણે ગભરાહટમાં કહ્યું, "માલતી, આ બધું બકવાસ છે. આ સ્ત્રીની કોઈ ચાલ છે. આ રસ્તા પર ચાલતી સ્ત્રીથી ભલા મારો શું સંબંધ હોઈ શકે? તે તમને ભરમાવી રહી છે. તે ખોટી છે. તે ચોર છે." મારી ચીસો વધુ તીવ્ર થઈ ગઈ. મેં તેમનો કોલર પકડી લીધો અને કહ્યું, "ખોટું તમે બોલી રહ્યા છો. જો તે રસ્તા પર ચાલતી સ્ત્રી છે, તો આ ફોટામાં તમે તેની સાથે શું કરી રહ્યા છો? અને તમે આટલા ખુશ કેમ છો? અને આ બાળક, બોલો અભિષેક, આ બાળક કોનું છે?" મારા પ્રશ્નો તીરો જેવા તેમના પર જઈને વાગી રહ્યા હતા. તેમની પાસે કોઈ જવાબ નહોતો. તે એક પળ માટે દંગ રહી ગયા હતા, કારણ કે પુરાવો તેમની સામે હતો અને ઇનકાર કરવાનો હવે કોઈ બીજો રસ્તો તેમની પાસે નહોતો. તેમની આંખોમાં તે ઠંડી ચમક અને ડરમાં બદલાઈ ગઈ હતી. તેમણે એક ઝટકે મારો હાથ પોતાના કોલરથી હટાવી લીધો હતો અને મને પૂરી હિંમતથી ધક્કો માર્યો હતો. હું પોતાનું સંતુલન ન બનાવી શકી અને સીધી બેડ પર જઈને પડી ગઈ હતી. તેમણે કોઈ જવાબ ન આપ્યો. તે ઝડપથી પલટ્યા અને તોફાન જેવા ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. હું બેડ પર પડી ઘણીવાર સુધી રડતી રહી હતી અને તૂટતી બિખરતી રહી હતી. મારો મહેલ આજે સાચે જડીને રાખ થઈ ગયો હતો. મારી પરફેક્ટ જિંદગી એક ખોટું હતું. મારા પતિ એક ધોકેબાજ વ્યક્તિ હતા અને હું એક મૂર્ખ હતી જે તેમના સજાવેલા પિંજરામાં કેદ હતી. કલાકો વીતી ગયા હતા. હું ત્યાં જ પડી રહી. જ્યારે મારા આંસુ સુકાઈ ગયા, તો મેં હિંમત કરીને તે ફોટો ફરીથી ઉઠાવી.
તે ફોટો હવે મારા માટે માત્ર એક ફોટો નહોતી, તે મારી બરબાદીની ઘોષણા હતી. અચાનક મેં આ ફોટોને પલટાવી અને મારી નજરો તેની પાછળ લખેલી કેટલીક લીટીઓ પર જામી ગઈ. તેમાં એક સરનામું લખેલું હતું અને નીચે કાંપતા શબ્દોમાં લખેલું હતું, જો સત્ય જાણવાની હિંમત છે તો આ સરનામા પર આવી જાઓ. તમારું સત્ય પણ અહીં છે અને તમારી મુક્તિ પણ. આ લખાણ પારુલનું જ હતું. મેં આખી રાત આ ફોટોને છાતીએ વળગાડીને જાગીને વિતાવી દીધી હતી. મારી અંદર એક જંગ ચાલુ હતી. એક ભાગ કહેતો હતો કે બધું છોડી દો, અહીં જ ખતમ કરી દો. પણ બીજો ભાગ, જે હજુ પણ ક્યાંક જીવતો હતો, તે સત્ય જાણવા માંગતો હતો. પૂરું સત્ય. બીજી સવારે જ્યારે સૂર્ય નીકળ્યો તો હું નિર્ણય કરી ચૂકી હતી. મેં બાળકોને નોકરાણીને હવાલે કર્યા અને પોતે આ સરનામાની શોધમાં નીકળી પડી હતી. તે સરનામું શહેરના બીજા કિનારે પર એક અત્યંત ગરીબ કાચી વસ્તીનું હતું. ત્યાં સાંકડી ગલીઓ, દરેક તરફ ફેલાયેલી ગંદકી અને ગરીબીનું રાજ હતું. હું પોતાની મોંઘી કારમાંથી ઉતરી અને આ નાનકડા કાચા મકાનની સામે જઈને ઊભી થઈ ગઈ, જેનું સરનામું આ ફોટોની પાછળ લખેલું હતું. મારું હૃદય જોર-જોરથી ધડકી રહ્યું હતું. મેં કાંપતા હાથથી દરવાજા પર ટકોર કરી. દરવાજો પહેલેથી જ ખુલ્લો હતો. તે ધીમી અવાજ સાથે ખુલી ગયો. અંદર એક નાનો આંગણું હતું જે પૂરું ખાલી હતું. સામે એક જ રૂમ હતો જેના પર ફાટેલો પડદો લગાવેલો હતો. મેં હિંમત કરીને અંદર પગ મૂક્યો. અંદરનો નજારો બહાર કરતાં પણ વધુ વિચિત્ર હતો. એક જૂની ચારપાઈ પર પારુલ બેઠી હતી. વહી સુકૂન તેના ચહેરા પર હજુ પણ હતો, પણ આજે તેની ખોળા ખાલી નહોતી. તેની ખોળામાં 10 કે 12 વર્ષનો બાળક હાજર હતો, જે અત્યંત કમજોર અને બીમાર લાગતો હતો. તે લાચાર હતો. તે ઠીકથી બેસી પણ નહોતો શકતો. પારુલ તેના મોંમાં ચમચીથી દલિયા નાખી રહી હતી અને તે બાળક હસી રહ્યો હતો. હું આ નજારો જોઈને ત્યાં જ દરવાજા પર જામી ગઈ હતી. આ કોણ હતો? આ બાળક કોનું હતું? પારુલે મને જોઈ લીધું હતું. તે મારી તરફ જોઈને હસી. તેની હસમુખતામાં ન તાનો હતો, ન ગુસ્સો હતો, બસ એક ગહેરો ઠેરાવ હતો. તેણે બાળકના કપાળ પર પ્રેમ આપ્યો અને તેને ઓશિકાનો સહારો આપીને સુવડાવી દીધો હતો. તે ઉઠી અને મારી તરફ વધી, કહેવા લાગી, આવી ગયા મેડમજી. મને ખબર હતી કે તમે જરૂર આવશો. સત્યમાં ખૂબ તાકાત હોય છે ને, તે વ્યક્તિને ખેંચી જ લાવે છે. તેની વાત પર હું કંઈક ન કહી શકી હતી. મારી જીભ તો જાણે ગૂંગી થઈ ચૂકી હતી. મેં માત્ર આ બાળક તરફ ઈશારો કર્યો હતો. પારુલે મારા ઈશારાને સમજી લીધો હતો અને તેની આંખોમાં એક પણ માટે તે દર્દ પાછું આવી ગયું હતું, જે મેં પહેલીવાર જોયું હતું. તેણે કહ્યું કે આ મારો દીકરો છે અને પછી તે મારી આંખોમાં આંખો નાખીને બોલી, આ મારો અને અભિષેકનો તે પાપ છે જેને તે પોતાના અસ્તિત્વથી અલગ કરતો રહ્યો છે, જેનાથી તે આજ સુધી દૂર ભાગતો રહે છે. પણ લોહીના સંબંધોથી ભાગવું શક્ય નથી હોતું. પારુલના શબ્દો મારા શરીરમાંથી મારી આત્માને કાઢી રહ્યા હતા. તે જે મને ગેરસમજણ જેવી હતી કે કદાચ ફોટોની હકીકત તે ન હોય જે હું સમજી રહી છું. તે ગેરસમજણ મારા ચહેરા પર તમાચા જેવી લાગી હતી. પારુલ મારો પીળો પડતો ચહેરો જોઈને આગળ વધી હતી, જાણે તે મારા દુઃખમાંથી સારી રીતે વાકેફ હોય. પણ કોઈ જાણે સારી માયા હતી. તેણે મને કહ્યું કે તમે તે મહેલમાં અભિષેકની પહેલી પત્ની બનીને નહોતી રહી મેડમજી. તેની પહેલી પત્ની હું છું. પારુલ, આ શબ્દો નહોતા, આ એક વીજળી હતી જે મારા પર પડી હતી. મારું આખું શરીર આ સત્યની ગરમીથી પીગળવા લાગ્યું હતું. હું ત્યાં જમીન પર બેસી ચાલી ગઈ હતી, પણ મારી નજર આ બાળક પર પડી, જેનો પિતા અભિષેક હતો, જેની તમામ શાનો શોકતથી એક દુનિયા પર રાજ હતું અને જેનું પોતાનું લોહી તૂટેલી ચારપાઈ પર માખીઓની ચપેટમાં આવેલું હતું. કોઈ પિતા પોતાના સગા લોહીથી આવી રીતે દૂર કેવી રીતે જાહેર કરી શકે છે? આ પ્રશ્ન મારા મગજના પડદા પર ઉભર્યો હતો. પણ પારુલની હૃદય હલાવી દેનારી વાર્તા સાંભળીને મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા હતા. હું આ કાચા ઠંડા ફ્લોર પર શાંત અને બિનહરકત બેઠી હતી. મારું શરીર હતું, પણ મારી આત્મા જાણે મારા શરીરમાંથી કાઢી લેવામાં આવી હોય. પારુલના તે શબ્દ, તેની પહેલી પત્ની તો હું છું, મારા મગજ પર કોઈ ભારે હથોડા જેવી વરસી રહ્યા હતા. મારો તે શાનદાર મહેલ, મારા સપના જેવી જિંદગી જેના પર હું ઘમંડ કરતી હતી, તે બધું એક ખોટું, એક ફરેબ, એક ધોખાની બુનિયાદ પર ઊભું હતું. મેં જે વ્યક્તિને પોતાનું બધું માન્યું હતું, તે અમીર હતો જ નહીં, તે કોઈ બીજાની અમાનત પર કબજો કરીને મારી પાસે આવ્યો હતો. મારું મગજ પૂરી રીતે શાંત થઈ ચૂક્યું હતું. પારુલ મારી નજીક આવી હતી. તે પણ મારી પાસે આજ માટીની જમીન પર બેસી ગઈ હતી. તેની આંખોમાં હવે મારા માટે માત્ર સહાનુભૂતિ નહોતી, પરંતુ એક એવું દર્દ હતું જેણે અમને બંનેને એક જ જગ્યાએ લાવીને ઊભા કરી દીધા હતા. તે ધીમે બોલી, તમને મારી વાતો પર વિશ્વાસ નહીં આવતો હશે ને મેડમજી, પણ સત્ય હંમેશા એટલું જ કડવું હોય છે કે તેનું ઝેર વ્યક્તિને મારી દે છે. અને મારું સત્ય તો તે જ ઝેર છે જેને હું વર્ષોથી પી રહી છું. અભિષેક હંમેશા આવો પથ્થરદિલ અને મતલબી નહોતો. તે ખૂબ પ્રેમ કરનારો હતો. અમે એક જ ગામમાં રહેતા હતા. તે ગરીબ હતો, તેની પાસે કંઈ નહોતું, પણ તેના સપના ખૂબ ઊંચા હતા. તે આકાશના તારાઓને છૂવા માંગતો હતો.
મેં તેની ગરીબીને નહીં, તેના તે જ સપનાઓથી પ્રેમ કર્યો હતો. મેં તેના જજ્બાથી પ્રેમ કર્યો હતો. અમે પોતાના ઘરવાળાઓની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કર્યા હતા. અભિષેકના પિતા ખૂબ સ્ટ્રીક હતા અને મારા પિતા બીજી કાસ્ટમાં સંબંધ કરવાને પોતાની મૃત્યુ સમજતા હતા. તેથી જે દિવસે અમે ભાગીને લગ્ન કર્યા, મારા પિતા પોતાની મૃત્યુ મરી ગયા હતા. તે દિવસે તેમની અર્થી ઉઠી હતી અને હું એવી હતી કે અભિષેકનો સાથ મળવા છતાં આ દુનિયામાંથી ના નીકળી શકી. અમારી પાસે રહેવા માટે એક નાની ઝૂંપડી હતી. અભિષેકે મને છત આપી દીધી હતી. હું આ પર જ સબ્ર અને શુક્ર કરતી હતી અને પોતાની નાની દુનિયા અને મોટા સપનાઓ વચ્ચે વસવા લાગી હતી. હું આ ઝૂંપડીમાં પોતાને કોઈ મહેલની રાજકુમારી સમજતી હતી. અમે ખૂબ ખુશ હતા. મને લાગતું હતું કે દુનિયાની તમામ દોલત મારા પગમાં છે. હું પોતાના પિતાની મૃત્યુના દુઃખને પણ ભૂલવા લાગી હતી. પછી જાણે અમારા પ્રેમને કોઈની નજર લાગી ગઈ. પછી ઉપરવાળાએ અમારા પ્રેમને એક અને નામ આપી દીધું. અમારો દીકરો મોહિત આ દુનિયામાં આવી ગયો. તે દિવસે અભિષેકની ખુશી જોવા જેવી હતી. તે પાગલ થઈ ગયો હતો. તે મોહિતને ખોળામાં ઉઠાવીને આખા ગામમાં મીઠાઈઓ વહેંચતો ફરતો હતો. તે કહેતો હતો કે પારુલ, આ મારો ગુરુર છે. આ મારું નામ રોશન કરશે. અમારી નાની દુનિયા પૂરી થઈ ચૂકી હતી. પણ કદાચ અમારી આ બેપનાહ ખુશીને કોઈની નજર લાગી ગઈ હતી. જ્યારે મોહિત 1 વર્ષનો થયો તો તેને એક રાત્રે અત્યંત તીવ્ર તાવ આવ્યો હતો, જે અનેક દિવસો સુધી ના ઉતર્યો. અમે ગામના વૈદ્યોથી લઈને શહેરના ડોક્ટરો સુધી બધાને બતાવી દીધું હતું, પણ તેનો તાવ જ્યારે ઉતર્યો તો પોતાની સાથે અમારા દીકરાના પગની તાકાત પણ લઈ ગયો. ડોક્ટરે કહ્યું કે તેને પોલિયો થઈ ગયો છે. હવે આ આખી જિંદગી પોતાના પગ પર ઊભો નહીં થઈ શકે. આ સાંભળતા જ જાણે અભિષેક પર કયામત તૂટી પડી હતી. બસ તે દિવસ હતો અને આજનો દિવસ છે. અભિષેક જાણે તે અભિષેક જ નહોતો રહ્યો. તે સંપૂર્ણ બદલાઈ ગયો હતો. તે જે મોહિતને પોતાનો ગુરુર કહેતો હતો, હવે તેની શકલ પણ જોવું પસંદ ન કરતો. આખો દિવસ મોહિતને જોઈને કૂદતો રહેતો હતો અને મારા પર બૂમો પાડતો રહેતો હતો કે તે કેવું બાળક જન્મ આપ્યું છે. આ એક નકારા શરીર છે અને આ મારા પર બોજ બનીને અમારી જિંદગીથી ચોંટી ગયો છે. આ આખી જિંદગી અમારી ગરદન પર સવાર રહેશે. હું તેને રડી રડીને વાસ્તવે આપતી હતી કે અભિષેક, આવું ન કહો. આ અમારો દીકરો છે. અમારું કોણ છે? તેનું કોઈ કસૂર નથી. પણ અભિષેકના માથા પર હવે માત્ર અમીર બનવાનો જુનૂન સવાર થઈ ચૂક્યો હતો. તેમને હવે પણ મને અને પોતાના આ લાચાર દીકરાથી શરમ આવવા લાગી હતી. તે અમને છોડીને શહેર ચાલ્યો ગયો. ત્યાં તેને કોઈ મોટી કંપનીમાં કામ મળી ગયું હતું. તે ઝડપથી તરક્કી કરવા લાગ્યો. તેનો ઘમંડ, તેનો અહંકાર વધવા લાગ્યો અને તેનું આવવું જવું ગામમાં સંપૂર્ણ ઓછું થઈ ગયું. અને પછી તેની જિંદગીમાં તમે આવી. તમે એક ખૂબ મોટા અમીર પિતાની એકલી દીકરી હતી. તમે તેને તે બધું આપી શકો છો જેનું તેને હંમેશા સપનું જોયું હતું, અને જે હું અને મારો લાચાર દીકરો તેને ક્યારેય ન આપી શકીએ. તે મારાથી પૂરી રીતે ખેંચાયેલો રહેવા લાગ્યો હતો. તેણે મોહિતની ખબર લેવી પણ છોડી દીધી હતી. તે જાણે અમને ભૂલી જ ગયો હતો કે તેનો કોઈ દીકરો પણ છે અને કોઈ પત્ની નામની વસ્તુ પણ છે. અને પછી એક દિવસ તે આખરી વાર આવ્યો. તે હવે જૂનો અભિષેક નહોતો. તે એક અજાણ્યો વ્યક્તિ હતો, એક અમીર અને ઘમંડી વ્યક્તિ. તેણે મારા હાથ પર કેટલાક હજાર મૂક્યા અને મને કહ્યું કે હવે હું આ ગંદકીભરી જિંદગીમાં પાછો નહીં આવવા માંગતો. હું એક નવી લક્ઝરી લાઈફ શરૂ કરી રહ્યો છું. તમે પોતાના આ નકારા દીકરાને પોતે સંભાળો અને ખબરદાર, જો ક્યારેય મારો પીછો કર્યો અને મને કોઈ સંબંધ જોડવાની કોશિશ કરી, હું તમે બંને મા દીકરા માટે મરી ચૂક્યો છું. અને તેના પછી કેટલાક દિવસો પછી જ મને ખબર મળી કે તેણે તમારી સાથે લગ્ન કરી લીધા છે. તે મારા માટે મરી ગયો હતો, પણ હું પોતાના દીકરા માટે જીવતી હતી. મેં લોકોના ઘરોમાં ઝાડુ પોછો કરીને મોહિતને પાળ્યો હતો. દરરોજ હું તેના પિતાના જુલ્મ પર રડતી હતી અને દરરોજ પોતાના દીકરાની મુસ્કુરાહટ જોઈને જીવી ઉઠતી હતી. તે અમને ભૂલી ચૂક્યો હતો. તેણે પલટીને ક્યારેય અમારી ખબર નહોતી લીધી. તેને કદાચ યાદ પણ નહોતું કે અમે જીવતા છીએ કે મરી ગયા. પણ મોહિતની હાલત દિન પ્રતિદિન બગડતી જ રહી હતી. તેના ઈલાજ માટે ખૂબ પૈસાની જરૂર હતી, જે મારી હેસિયતથી બહાર હતી. હું એક માં હતી, મેડમજી. હું પોતાના જીગરના ટુકડાને પોતાની આંખો સામે આ રીતે તિલ મરતો જોવા નહોતી સહન કરી શકતી. હું પોતાનું તમામ સામાન અને તમામ ગુરુર, પોતાની તમામ ઇજ્જત પોતાના પગ તળે રગદોળીને તમારા તે મહેલમાં કેરટેકર બનીને આવી હતી. હું તમારું ઘર તોડવા કે તમારી જિંદગી ખરાબ કરવા નહોતી આવી. હું માત્ર પોતાના દીકરાના ઈલાજ માટે તેના પિતા પાસેથી ભીખ માંગવા આવી હતી. મેં વિચાર્યું હતું કે હું તમારા બાળકોની આટલી સેવા કરીશ કે કદાચ અભિષેકને મારા પર નહીં તો પોતાના આ માસૂમ લોહી પર જ તરસ આવી જશે. તે તેને સ્વીકાર કરી લેશે, તેના ઈલાજનો ખર્ચ ઉઠાવી લેશે. પણ તે વ્યક્તિ નહોતો રહ્યો. તે એક પથ્થર બની ચૂક્યો હતો. તેણે મને ઓળખવાથી જ ઇનકાર કરી દીધો હતો.
અને જ્યારે મેં તેને એકલામાં મોહિતનો વાસ્તો આપ્યો તો તે ડરી ગયો હતો. તેને લાગ્યું કે હું તમારી સામે તેનું તમામ કાળું ચીઠું ખોલી દઈશ. તેથી તેણે મારા પર ચોરીનો ઘીનોનો આરોપ લગાવી દીધો અને મને જલીલ કરીને ઘરમાંથી કાઢી મૂકી, જેથી તેનો આ ખોટો શાનદાર મહેલ હંમેશા આ જ રીતે કાયમ રહે. આ કહેતા પારુલના સબ્રનું બંધ જાણે તૂટી ગયું હતું. તે આટલા વર્ષોથી પોતાના આંસુઓને પોતાની અંદર જ પી રહી હતી. આજે તે ફૂટી ફૂટીને રડી પડી હતી. તેની સિસકારીઓ, તેની આંખો તેના નાના કાચા મકાનની દિવાલોથી અથડાઈ રહી હતી. તેનો દરેક આંસુ મારા હૃદય પર એક અંગારા જેવો પડી રહ્યો હતો. મારું તમામ દુઃખ, મારું તમામ ગમ હવે એક ઠંડો ગુસ્સો અને બદલામાં બદલાઈ ગયું હતું. મેં પારુલને થામી લીધી હતી. મેં તેના આંસુ પોતાના હાથોથી સાફ કર્યા અને કહ્યું કે બસ પારુલ, બસ, હવે એક આંસુ પણ નહીં. હવે તમે નહીં રડશો. હવે તો તે રડશે જેણે અમને માસૂમ સ્ત્રીઓને રડાવ્યું છે અને જેણે પોતાના ગુનાહ પર શર્મિંદા થવાને બદલે ઘમંડ કર્યો છે. હું તમને ન્યાય અપાવીશ. હું તમારું છીનવાયેલું હક તમને પાછું અપાવીશ. આ ઘર પર, તેની દોલત પર અને અભિષેક પર પહેલો હક તમારો અને તમારા દીકરા મોહિતનો છે. બીજી સવારે હું પોતાના ઘરે પાછી નહોતી ગઈ. હું સીધી આ કાચી વસ્તીમાં પહોંચી. મારી કિંમતી ચમકતી કાર આ ગંદી સાંકડી ગલીમાં એક અજુબા જેવી લાગી રહી હતી. મેં પારુલ અને મોહિતને, જે હજુ તાવમાં તપી રહ્યો હતો, પોતાની કારમાં બેસાડ્યા. પારુલ ખૂબ ગભરાયેલી હતી. તે વારંવાર મારો હાથ પકડીને કહેતી હતી કે મેડમજી, આ તમે શું કરી રહ્યા છો? તે તેમને પણ નહીં બક્ષે. તે ખૂબ જાલિમ અને ખૂબ જ ખતરનાક વ્યક્તિ બની ચૂક્યો છે. મેં તેનો ઠંડો હાથ પોતાના હાથમાં થામ્યો અને મારી અવાજમાં તે શક્તિ હતી, તે કોન્ફિડન્સ હતો જે કદાચ મને પહેલાં ક્યારેય નહોતો આવ્યો. મેં કાંપતા કહ્યું કે જે સ્ત્રી પોતાના પિતાની ખોટી ઇજ્જતની ખાતર એક જાલિમ અને મક્કાર વ્યક્તિથી લગ્ન કરી શકે છે, તે પોતાના અને તમારા જેવી લાચારના ન્યાય માટે તેની સાથે લડી પણ શકે છે. હવે ડરનો સમય ખતમ થઈ ચૂક્યો છે. પારુલ, હવે નિર્ણયનો સમય છે. જ્યારે મારી કાર મારા આ મહેલ જેવા ઘરના મોટા મોટા કાળા દરવાજામાંથી અંદર દાખલ થઈ તો અભિષેક ગુસ્સાથી ભરેલો હતો અને ગાર્ડનમાં ફરી રહ્યો હતો. તે મનેથી લડવા આવ્યો હતો મને, અને પછી કારમાંથી ઉતરતી પારુલ અને તેની ખોળામાં તેના લાચાર દીકરાને જોઈને તેની આંખો ગુસ્સાથી ઉકળી પડી હતી. તે હેવાનો જેવી ચીસ પાડતો અમારી તરફ લપક્યો હતો અને બોલ્યો, માલતીજી, શું નાટક રચ્યું છે તમે? તમારી હિંમત કેવી થઈ આ ચોર અને ચારિત્રહીન સ્ત્રીને, આ ગંદા લંગડા બાળકને મારા ઘરમાં પાછા લાવવાની? હું સુકૂન અને તસલ્લીથી તેની સામે જઈને ઊભી થઈ ગઈ હતી. મારી અવાજમાં હવે કોઈ કમકમાહટ નહોતી. મેં તેની આંખોમાં આંખો નાખીને કહ્યું, અભિષેક, સૌથી પહેલાં તો આ જાણી લો કે આ તમારું ઘર નથી, આ મારા પિતાનું ઘર છે. આ શાનદાર મહેલ, આ કિંમતી કારો, આ નોકર ચાકર, આ તમામ પ્રોપર્ટી, આ તમામ દોલત મારા પિતાની છે. આ ઘરમાં માત્ર અને માત્ર મારા પતિ હોવાની હેસિયતથી તમે રહી રહ્યા છો. અને આજથી આ ઘર પારુલ અને તેના દીકરા મોહિતનું પણ ઘર છે. અભિષેકે મને એવી રીતે જોયું જાણે હું પોતાનું મગજી સંતુલન ખોઈ બેઠી છું. તે હસવા લાગ્યો. મેં પોતાની વાત ચાલુ રાખી હતી. મેં કહ્યું, આજે, હમણાં અને આ જ સમયે તમે બધાની સામે પારુલને તેની પહેલી પત્ની અને મોહિતને પોતાનો દીકરો સ્વીકાર કરશો. અને જો તમે આવું ન કર્યું તો હું તમને આજ પડે આ ઘરમાંથી પણ અને પોતાની જિંદગીમાંથી પણ અને આ તમામ જાયદાદમાંથી પણ હંમેશા માટે બેદખલ કરી દઈશ. અને તમે પાછા તે જ કાચી વસ્તી અને તે જ ગરીબીમાં ચાલ્યા જાઓ જ્યાંથી તમે આ માસૂમ સ્ત્રીને ધોકો આપીને આવ્યા હતા. મારી ધમકીએ જાણે તેના પગ તળેથી જમીન ખેંચી લીધી હોય. અભિષેકનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો, જે હવે ડરથી પીળો પડી ચૂક્યો હતો. તે જાણતો હતો કે હું જે કહી રહી છું તે કરી શકું છું. તેણે પોતાની તમામ દોલત અને મારું તમામ બિઝનેસ મારા જ નામે કરાવડાવી રાખ્યું હતું. તેને મારા પર અંધવિશ્વાસ હતો. તેણે આખરી કોશિશ કરી અને તાના આપતા અંદાજમાં હસવા લાગ્યો અને બોલ્યો, તમે સહન કરશો એક સૌતનને પોતાની સાથે એક જ છત નીચે? તમે તેની સાથે કેવી રીતે રહેશો? તમને તો મનેથી પ્રેમ હતો ને? મારી આંખોમાં કદાચ આંસુ હતા અથવા નફરત, અથવા કદાચ મેં તેની આંખોમાં આંખો નાખીને જવાબ આપ્યો, પારુલ મારી સૌતન નથી. અભિષેક, આ મારા તે ગુનાહનું પશ્ચાતાપ છે જે મેં તમારા જેવા સ્વાર્થી, મક્કાર અને જાલિમ વ્યક્તિથી પ્રેમ કરી અને તમારી સાથે લગ્ન કરીને કર્યો છે. આ મારા આ ધોખાનો પસ્તાવો છે જે મેં અજાણતા આટલા વર્ષો આ નિર્દોષ સ્ત્રી અને તેના માસૂમ બાળકને આપતી રહી. મારા શબ્દોએ જાણે અભિષેકની તમામ અકડ, તમામ ઘમંડ અને તેની તમામ હિંમત તોડી દીધી હોય. તેની આંખોની તે ગુરુરની ચમક હંમેશા માટે બુજાઈ ગઈ હતી. તેણે એક હારેલી નજર પારુલ પર નાખી, જે પોતાના લાચાર દીકરાને છાતીએ વળગાડીને શાંતિમાં ઊભી હતી, અને પછી તેણે મારી તરફ જોયું. મારી આંખોમાં અટલ નિર્ણય અને ઠંડી મોહર જોઈને તેનું માથું ઝૂકી ગયું હતું. તે શાંતિમાં વળ્યો અને ઘરની અંદર ચાલ્યો ગયો હતો.
તે મજબૂર હતો. તેણે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. તેણે પોતાની આખી જિંદગીની કમાણી, આ દોલત અને શાનો શોકતને બચાવવા માટે પોતાના ગુનાહને અપનાવવો નિર્ણય કરી લીધો હતો. મેં પારુલનો ઠંડો હાથ થામી લીધો હતો અને કહ્યું કે ચાલો પારુલ, હવે આ તમારું પણ ઘર છે. અમે બંને સ્ત્રીઓ હવે આ શાનદાર ઘરમાં દાખલ થઈ હતી. પણ હવે આ મહેલ નહોતો જેમાં હું કાલ સુધી એક ખુશહાલ અને બેખબર માલકીન બનીને રાજ કરતી હતી. આ હવે એક એવું કેદખાનું બની ચૂક્યું હતું જેમાં અમે ત્રણેયને પોતાની જિંદગીઓના ગુનાહો, સત્યો અને મજબૂરીનું પસ્તાવો અદા કરવું હતું. અમે લોકો એક છત નીચે આજે પણ છીએ, પણ જિંદગી ખૂબ મુશ્કેલ છે, ખૂબ કઠિનાઈઓમાંથી પસાર થઈ રહી છે. જિંદગીમાં તે સુકૂન અને ખુશીઓ નથી રહી જે પહેલા હતી. બસ જિંદગી ગુજારવા મજબૂર ચાલી રહી છે. દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. આભાર.